ઘણું બધું યાદ આવે છે. અહીં બેસી જાવ ને પછી ખબર નથી રહેતી. એ નરસિંહ મહેતાની ઘોડે કડતાલ લઈને બેસી જાવ ને તપેલી જેદી ભરાય તેદી પણ મારો બાપ કામ કરીને વયો જાય તો ખોટી થઈ જાવ. મને બાપુ ઘરે ઘરે દાદા વેમ એ પડે કે શેલી દુકાન આવે, નામ શબ્દ આવે ને કે શેલી દુકાન, ઈ સાતી ઠોકીને કહું ઈ મારા નારાયણની જ હશે. નકર આને હું તપેલી તો ભરી નાકડે આપી દે કે તપેલી અહીંયા પૂરું નહીં થાય, એની કરતા અહીંયા ભલે કીર્તન ગાતો ત્યાં હું કામ પૂરું કરી લઉં, એટલે એને અહીંયા રંગાવી નાખ્યો હશે. તારા બે દીકરા આપી દે. મૂળ વાત એટલી સાહેબ, જ્યાં જાઓ ત્યાં નાના થઈને જાઓ. કોઈના ઘરે જાઓ તો નાના થઈને જાઓ, એને ગમશે. એનાથી નાના થઈને રહેશો તો એને ગમશે કે આવો મારો બાપ, છોકરા સારા નથી, ગાડલા સારા નથી, તો ઘરે લેતો આવ્યો તો ટેમ્પામાં નાખી અમારા સિંહાસન લગ્ન છે, તારું સિંહાસન ભાઈ. ઝૂંપડી એની હાવ છે નાની ને આપ જેવડો આવકાર, એ અંગ ભલે નહીં ઉજળા એના દિલ જોઈ લો દરિયાળ. ઝૂંપડીએ કોક તો જાજો, અમારા મહેમાન તો થાજો. કલ્પના વગરનું જવાનું. સુદામાને કલ્પના નહોતી, એને એટલું હતું ઓળખી લે તોય હારું. આવીને ઉભા રહ્યા સુદામા, કોઈ અપેક્ષા નહીં. બાપુ ભાગવતમાં બે ભૂદેવ જાય છે એના મિત્રો પાસે, એક લાલચમાં જાય છે, એક દ્રોણાચાર્ય દ્રુપદ ને ત્યાં જાય છે. મેં તમને યજ્ઞ કરી દીધો, તમને રાજ મળી ગયું, ભૂલી ગયા મને? બોલો ઓળખ્યા નહીં. ડોન્ટ વરી. મહાભારત થયું. અને સુદામાને કોઈ અપેક્ષા નથી, બસ મારો વાલો ઓળખી લે. દ્વારપાળો વેલા ક્યાં જવું છે કે દ્વારકાધીશને મળવા જાવ. દ્વારકાધીશને મળવું છે. ક્યાંથી આવો છો? પોરબંદરથી આવો છો. એમ કામ હતું કઈ? મળવું છે એમ? તમારે શું કામ મળવું? એનો ભાઈ બંધ છે. વાહ દીકરા, બહુ અચ્છે. ભૂખ પડી અમારે દ્વારકામાં, તન ભાઈ બંધ કરે. બાપુ ધક્કો માર્યો, આપ જાણીએ છીએ. સુદામાને થયું કરે રા નહીં જવા દે. ત્યારે સુદામા કહે છે હરિને મળવા આવ્યો છું ને હરિ ન મળે તો ખોળિયામાલી પ્રાણ વયા જાય, અને કદાચ મારા ખોળિયામાલી પ્રાણ વયા જાય અને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે, તમારો દ્વારકાધીશ અહીંથી પસાર થાય અને પૂછે કે કોણ પડ્યો, તો પગે લાગીને કહું એટલું કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, મિત્રતાથી દાવો કરતો છો, નામ સુદામા હતું, એટલું કહેવો ને. મને ભરોસો છે કે મારી લાશ ઉપર મારો બાપ બે આહુડા પાડશે. દાદા વડીલ દોડ્યો, દ્વારપાળ જૂનો દાદો હતો ને, એ દોડ્યો. બહુ કર્યા બસ ભરે. મારા દાદા છોકરાઓ છે એને ખબર ન હોય. એ વડીલ આને જ કહેવાય, છોકરાઓ છે એને ખબર ન હોય. દ્વારપાળોને કીધું છો કે ભૂલું આપણે કરીને ભોગવવું નારાયણને પડે છે. શું મંડાણા છો બાબા? એ છોકરાઓને ખબર ન હોય ને, અત્યારે ભગવાનને મળવાનો સમય નથી, અત્યારે સ્વયં કક્ષમાં હોય છે, એટલે છોકરાએ ના પાડી. પણ થોડીક વાર બેસો, હું જાઉં. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો અધિપતિ બેઠા છે. નારાયણનો જય હો, જય હો. દ્વારપાળ આવવાનું કારણ? મુરારી માફ કરજો, આપને કોક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે. દાદા કૃષ્ણ બોલ્યા છે દ્વારપાળ બ્રાહ્મણોને ઋષિઓને મને મળવા માટે મંજૂરી લેવી પડે, એ ક્યારથી ચાલુ થયું દ્વારકામાં? બાપુ ચારણોને પણ મંજૂરી નહોતી લેવાની થતી છે. સ્વયં કક્ષ સુધી ચારણ વયો જતો.
એક સંયુક્તા જો મજબૂત નીકળી હોત, અર્ધાંગના ઢીલી પડે ને એ ઘરનું પનોત થાય છે. આઠે રાણીઓ હટી ગઈ. બ્રાહ્મણ છે પણ પ્રભુ છે જ સ્વરૂપમાં નહોતું લાગતું ને. જો આને મોટો કહેવાય. વાત તો કરી હું ભાળી ગયો તો આવ્યો, એ તો ઓલાયો ધક્કા માર્યા, ઈ નહીં, ઈ ગુગુ કહેવાય. નારાયણ દર્શનમાં નહોતું લાગતું એવું. શરીર સુકાણા જેના પ્રભુ શરીર સુકાઈ ગયેલું છે, કછોડો પહેર્યો છે, એમાં કાણા પીડ્યા છે, નબળેલી ચાલુ કીધું. આપણે કોઈ જગાડ્યા હોય કે કોઈ ભાઈ આવ્યા છે, જૂના લઈને આવ્યા છે, શીટ નથી, ગુણિયું બાંધેલું છે, આગલા વ્હીલમાં મોરલી થાય છે, આપણે કે કઈ ડાયરો દેવો નહીં હોય, આવા ગયા એવો કલાકાર નહોતો. શરીર થોડો દેહ છે, બોલે છે તો દાઢી ડગમગે છે. બાપુ સુદામા વૃદ્ધ નહોતા, બાળકો નાના નાના ની વૃદ્ધ હોય છતાં વૃદ્ધ શબ્દ વાપર્યો છે. પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કીધું છે કે વૃદ્ધ શબ્દ આવે ને એ માનજો ઉંમરમાં નહીં, સત્યનું નામ વૃદ્ધ છે. જેનામાં બરોબર સત્ય પડ્યું હોય. બાપુ 18 વર્ષનો હોય તો 81 વર્ષનો કહેતો હોય એવું લાગતો હોય. એટલે સત્યનારાયણ ભગવાન છે. કેવા છે? સત્ય છે, વૃદ્ધ છે. એટલે શીરો કરીએ, દાંત હોય ન હોય. પ્રેમ યુવાન હોય છે. 85 વર્ષના દાદાને પ્રેમ ઉભરાય ને દીકરાને મળે તેડવા જુવાની આવી જાય. આવ્યો મારો બાપ, આવ્યો મારો દીકરો. અને કરુણા હંમેશા બાળક હોય છે. એટલે કદાચ સુદામા માટે વૃદ્ધ શબ્દ આવ્યો. દુબળો દેહ છે. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. ઓ નારાયણ આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, મિત્રતાનો દાવો. તાર પાર ડટક્યો, એનું નામ છે નારાયણ. નામ સુદામો છે. નામ રે સુણીને વાલો મારે રે અરે રે આઉડા આંખ મારે રે અરે રે આઉડા આંખ મારે રે. ભગવાન
આવે છો? ખંભા બોલી પિતાંબર ઉડી ગયું બાપુ, મોરપીંછ ઉડી ગયું. ઉગાડી સાથીએ ધોડ્યો આવે, મારો સખા આવ્યો, મારો મિત્ર. એ માળાવું કરો તો આવ્યું કરજો, જેદી હાથ કરો તેદી ઈ સાખડિયું પહેરવા ઉભો ન રહે. બાપુ કૃષ્ણના ખંભેથી 2 વાર પિતાંબર પીડ્યું. એક વાર કુરુક્ષેત્રના મેદાન, દુર્યોધનનું અન્ન અડીને દાદો ભીષ્મ જેદી આવ્યા, અડધેથી કુરુક્ષેત્રની ધરતીમાં રથથી નીચે ઉતરી ધરતીને પગે લાગીને તેથી દાદો ભીષ્મ બોલ્યો તો કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. અને રથની પેગની માથે પાગ દાઈને રથ માથે ચડ્યા તો પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો. તપેલ ત્રાંબા જેવી દાદા ભીષ્મની જેદી આંખો થઈ, પણ જહા દેખો તહા ભીષ. ધોબો ધોબો હાહાનું લોહી નાખ્યું આંખમાં, એક પણ શ્વેત કણ નહીં. ભગવાન કૃષ્ણના વસ્ત્રો ચીરતા જાય, છારા છારા. સાબાશ દાદા સાબાશ. અર્જુન સાવધાન, અર્જુન સાવધાન, અર્જુન સાવધાન. આજ આવ્યો છે આમો દાદો. અર્જુન ને બાપુ બાણ લેવાનું, આમ ધનુષ ને પકડવાનું વેળું ન રહેવા દીધા. વીજળીના કડાકા થતા. કામથી માથે પગ દઈને એમ કે ઠે ઠે કરતું જા. ભીષ્મે બાણ છોડ્યું, રથ ગોથું ખાઈ ગયું. એક બાજુ કૃષ્ણ પડી ગયું, એક બાજુ અર્જુન. અને દાદાએ ધનુષ બાણ બાપુ હેઠા મૂકી શમશેર બારી કાઢી રથ થી નીચે ઉતરીને જે બાજુ અર્જુન ને કૃષ્ણ પડ્યા છે ચાડાપ ચાડાપ ચાડાપ. અને કૃષ્ણ ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ. કાંઈ મધુર નહોતું દેખાતું, પાપા મારતું. ત્યારે પિતાંબર પડી ગયું હતું બાપુ. અને ધરતી પૂછે છે પિતાંબર ને, પિતાંબર રોજ હારે રહ્યો, ભલા માણા ભીએ પડી તા સટકી ગયો દોસ્ત. રોજ હારે રહે છો, અને આજ માધવ ધરતીમાં પડ્યો છે. એ તને રોજ સોખો રાખે છે હારે હો, એ તને રોજ સોખો રાખે છે હારે હો. અને આજે તું ખહી ગયો, તું ખસી ગયો. પિતાંબર કહે છે, માં ધરા, મારું નામ છે પિતાંબર. પિત્ત કહેતા શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. એમાં ગોવિંદનું શરીર ઢાંકું કે તારું શરીર ઢાંકું, એમાં ફરક શું પડે? તને ફરક પડે, કારણ કે તું પિતાંબર છો, ઈશ્વરનું આંબરમ છો. અને આજે મારો બાપ ધરતીમાં ફાફા મારે અને એવી પરિસ્થિતિમાં કહી ગયો કે હા, શું કામ માં કહું કોઈ કહેતી નહીં કે બહુ નજીક રહેતા હોય ને પછી એને પ્રતિજ્ઞા લીધી હોય ને, દાખલા તરીકે આપણે બીજા બે જણા હોય કોઈ, અને એમ કીધું કે ભાઈ હું બીડી નહીં પીવું, બીડી નહીં પીવું એમ કીધું હોય, આપણે પછી પીતા હોય એ આવી જાય તો એને એમ ન કહેવાય નહોતો પીતા ને, એને સમજીને આગું વયું જવાય, મોઠો પડશે. ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે, પિતાંબર કહે છે કે હે માં, એને પ્રતિજ્ઞા લીધી ને 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, કે હા નજીક હું હતો, અને મારો નારાયણ મારથી ભોઠો ન પડે ને એટલે હું ઘડી કહી ગયો કે હવે આવ મેદાનમાં દોષ પાછો, કે કાંટા આગળ લેવાનો છે. આજ દાદો થોડો ભીષ્મ સેટો ને દાદો ભાંગલા રથનું પૈડું હાથમાં આવી ગયું. વ્યાસજી કેટલો બચાવ કરે છે મારા ગોવિંદનો બાપ, સુદર્શન જ હોય.
સમજા ઊભા થયા હતા તો દાદો ભીષ્મ હથિયારનો ઘા કરીને કે ત્રાહિમામ શરણાગત. ગોપાલ તું કહેતો હતો ને 18 દી હાથમાં હથિયાર નહીં લઉં, એટલે આ પ્રતિજ્ઞા તોડીને ગોવિંદ કહે છે મોહી પ્રતિજ્ઞા તો એકાજ, મારી પ્રતિજ્ઞા તારા માટે. તું ગંગાનો દીકરો મટી જાય કૃષ્ણ જોઈ કે બે કે પાછો રાતે આ ડખો થયો. અર્જુનામાં બાણ હરખા કરતા હતા. अर्जुन भगवान की तलवार अर्जुन तने कहू ए जीवन एवं जीवजो रिहाव ने भगवान पासो बोला ए अर्जुन तने कहू बोल दो केम हूँ बोल प्रतिज्ञा तोड़ी नाखी फरी बार मोही प्रतिज्ञा तो एकाज अर्जुन ने तारा माटे प्रतिज्ञा तोड़ी केम भांगी ना कड्डो अन आज बीजी वार द्वारका ना बजार में पीतांबर पड़ी गयो बापू. फरीवार में धरती पूछे छे के पीतांबर आजे क्या आजे केम रोज हारे रहता हुई ने પછી વર્ષો જૂનો ભાઈબંધ આવતો હોય ને તો વૈષ્માલી હટી જવાય, ભલે આજ અહીંયા અહીં મળી લે. આર ભગવાન તેડીને બથાવીને લાવ્યા છે, પોતાના સોનાના સિંહાસન ઉપર બેહાડી દીધા છે. સત્યભામા રુક્ષ્મણી આજ મારો ભેરુ આવ્યો છે. એ યમુનાના નીર લાવો, ગોમતીના નીર લાવો. હાથ પગ જોડે એની કે છે રે ભાઈ બંધી મારી બોલ મારે રે મને આંકડો જોજો. हाथ पग जोड़े राजू भाई खड़ी दे आख्यान पूરું कर लो ने. बहुत अच्छे, क्या बात. दादा आवा कार्यक्रम में मजा बહુ આવે. આમાં રાજુભાઈ પહેલી બીક કે નબળો પ્રોગ્રામ જાય તો કવર કપાય તો પ્રોગ્રામ જ નથી, પ્રશ્ન જ નથી. આ ઘરનો ડાયરો કેદી સાંભળે મારા વાત. એ આ તમારા બધાના પ્રતાપે આકાશમાં ઉડી છે. ત્યાં હોય બધા રૂડા રૂપાળા, મજા જ આવતી, પણ આવી હાવ મજા આવે. રોજ હારે દિવસે બેસતો યાદ રાતે હારે બેઠા. તમે મને વાલા એટલે લાગો, આપણો કીન સાંભળો છો એટલે મને મજા આવે છે. પણ હવે સાંભળજો, આંકડો બહુ સરસ છે. હાથ પગ ચોલે સાત પાટ રાણી રે હાથ પગ છોડે એની સાત પાટ
સાંભળજો. હાથ પગ તોડે એની સાત પાટ રાણી રે, તો આઠમી રૂક્ષ્મણીજી રેડે ઉના ઉના પાણી રે, રઘુજી પખાડે. મારા બાપની મને ન ખબર હોય એને કેટલી રાણી હતી. પાવલા રે રે હાથે પગ છોડે એની તો બાપુ નવા કપડા પર ટૂંકું લઈ લો, મારે તરત પૂરું કરવું છે. બધા હવાન થઈ જાય તો હવાર થઈ જાય. એ જે કપડા પહેરીને આવ્યા છે એને કીધું કે આ તમે હકેલીને એક બાજુ મૂકી દો, કારણ કે હકેલવા જેવા કપડા જ નહોતા, કારણ કે કડકશલી હતી જ નહીં, ગોટો જ વળી ગયું હતું બધું. તમારા એ કપડાને એક બાજુ મૂકી દો, પીળા પિતાંબર અમારા ધારણ કરો. સુદામા આવ્યા છે. જેમ ચૂંટણીમાં ચૂંટાઈ જાય મંત્રી થઈ જાય, જેમ કલર બદલી જાય એમ કલર બદલી ગયો છે. ગાંધીનગર જાય તો બાપુ લહેર આવી જાય, તો દ્વારકાધીશના દરબારમાં ગયા હોય તો કેમ લહેર નો? સુદામાને બેહાડ્યા. આમ સુદામા, તમે મારી ઘરે પહેલી વાર આવ્યા છો એટલે મારી પત્નીઓને તમે આશીર્વાદ આપો. બાપુ બ્રાહ્મણ કેવા હોય? નારાયણ એમ કે તારા આશીર્વાદ ની અમને જરૂર છે. પેલી રાણી આવી સુદામા કે આયુષ્માન ભવઃ, બીજી આવી કે પુત્રવાન ભવઃ, ત્રીજી આવી ગુણવાન ભવઃ, ચોથી આવી સુંદરવાન ભવઃ, નીતિવાન ભવઃ, ગુણવાન ભવઃ. નામ ખૂટી ગયા પણ પછી બાયુ ખૂટ્યું નહીં. પછી કારણ કે હોળ હતા. પછી સુદામાએ ચાલુ કર્યું ભવઃ 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 ભવઃ. આમ જોયું તા તો હજી શેડો દેખાતો નતો. પાછા કૃષ્ણ આમાં જોવે ગોપાલ કે બધો આપણો જ લોટ છે નારાયણ. એક દીકરી હારે જાતી બેનો બેઠા એટલે કાદી વાત. દીકરી હારે જાય તો રોવે ને, વળાવીએ ત્યારે મારા દાદાનું ધ્યાન એ અમુક ને જ રોતા આવડે, અમુક તો બોલો. પણ આપણી ધરતીની દીકરીઓ બાપુ હારે જાતી હોય તો ગામના પાદરના ઝાડવા રોતા હોય. શું વિદાય સમારંભ છે? આખું ઘર રોતું હતું. આ હારે જાતી નહોતી રોતી. બોલો, એ વરરાજાને બાવડું પકડીને હાલી જતી. હવે ત્યાં નવી ફેશન આવી ને, બાવડા પકડીને માણસના પેટના થાવ. ઘણા તો કંકોત્રીમાં લખે હલ્દી રસમ. એનું હળદું રસમ પીઠી બેનીને પીઠી રે ચડીને બાળા પણ ઉતર્યા, મીઢોળે બાંધ્યા બેનના હાથ, ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુક્યા, વરરાજાના વાગ્યા જા નિશાન, તા ખૂણામાં ફફીડ્યું કુણું એક કાળજું. આમાં એવું કઈ કાળજું બળજું હતું નહીં. બાવડું પકડી લાલી જતી. જાણે હાથીને સોડવાને ક્યાંય નાલી જતું કપાસ્યા વગર નો. હા, આખું ઘર રડે. એની બેનપણીઓ બિચારી મોઢામાં સુંદડી ના આવજો બેન, આવજો, કાગળ પત્ર લખજો, હોલી નો જાતા તમારા બાપ ને. ઓલો ઢગો હમણાં માલ્યો, ગાડીએ પોગી ગયો બાબુ, ગાડીએ પોગી ગયો. તો ઓલો વરરાજો બિચારો, એ તો જે પ્રથમ જ વિડીયો થયો તો વરરાજાને થયું કે આનું આખું ઘર રડે ને આ
મને જે મુદ્દો પકડાયો એ રોતો કેમ ને? આ કાળિયાનો કટકો છે કે હાડકાનો બટકો છે? આ દાંત ભાઈ બાપુ સહજ પ્રોગ્રામ એટલે આ બેન નહોતી રોતી. ઓલો વરરાજો એની ઓલી હાળિયું રોવે. વરરાજો બેસાડો એની સામું જોયું તા તો ઓલી બેને કોણી મારી. ન્યા હું ટગર ટગર ડોળા કરો છો? આના ડોળામાં ક્યાં હોખ લાગે? ગાડીમાં બેહો ની. ઘૂસ તો મારી તો ફક્ત ગાડીમાં ગડી ગયો. ઓલાને હેવડો પડ્યો. ઓય બાપા, જોવા આવ્યો ત્યારે આજ હતું, આજ ઈંધણ હતું. બાય પાછી ફર્યો. એ રોત્યો થયો ને મળી ગગલા એના ગઢામાં રોતા. તું એ ડોશી હું રોવા બેઠી છો? હું પહેલી વાર હારે જાઉં છું. સુદામાએ બાપુ પછી તો ભવ બની. પછી તો બાપુ હાથે થાકી ગયો. આમ આમ કરે. કે ઓલી માળા કરતો પાવડી ઘીરે રહી ગઈ. નકર કાય માં વઠે ગોદે. સુદામા તો હાથે લઈ લે. મોઢેથી આમ આમ ચાલુ કર્યું ને તો કૃષ્ણ ભગવાન શું કીધું ખબર? એ સુદામા, તારે હું મારા ઘરમાં ડખો કરાવું? કે કેમ? પેલું આવ્યું એને કે આયુષ્માન ભવન, પુત્ર વધુ ભવન. આ કઈ મારી અણમાને ક્યું નથી. આ તમે ગયા પછી ઓલી મને કાટલા પકડશે કે પેલું થયું એને વળે હારું હારું કીધું અને અમારે એમ આ તમે ગયા પછી સુદામા મારા ઘરમાં ડખો કરે. આશીર્વાદ દેવાય તો બધું ને એક હરખે આપો. ભારત વર્ષનો બ્રાહ્મણ કહે છે બ્રહ્મ નહીં કૃષ્ણ બધ્યુંને હરખે આશીર્વાદ જોવે છે. કે હા, એક કામ કરીને તું જ પગે લાગી લેને એટલે બધ્યુંને આશીર્વાદ હરખા મળી જાય. ઘણો રોકાણા છે સુદામા. હોનાના થાળમાં જમે છે. એમાં બાળકો યાદ આવે છે. પણ ઓલી તાંદુલની પોટલી હતાડે છે. અરે અહીંયા મારી તાંદુલની શું વેલ્યુ? આ ફાટલા કપડામાં બાંધેલી. અહીંયા હોનાના ઠામડામાં જમીએ છે 32 ભાતના ભોજન. આમાં મારો તાંદુલ ક્યાંથી મારો વાલો ખાય? હતાડે છે. આપણે નથી ઘણી વાર રાજુભાઈ, મને યાદ છે મારો ઓલું મોજું તળિયે ફાટલું હોય ને તો હું કોકની ઘરે જાઉં પછી આમ પગ ઢહડતો આવું તળિયું દેખાય ન. બુસ્કોટ ફાટલો હોય તો આમ આપણે આમ દબી ના યાદ આવે. સુદામા પોટલી હતાડે છે. ભગવાન જોઈ ગયા હજી છુપાવે છે. ભગવાન કૃષ્ણ કહે છે સુદામા યાદ છે સાંદીપનીના આશ્રમમાં ભણતા અને તેથી લાકડા લેવા ગયા. ઋષિ પત્ની આપણને ચણા આપ્યા હતા. કે હા યાદ છે. તાકે વરસાદ આવ્યો યાદ છે? કે હા. અને તેથી ઝાડના થડ હેઠે હું ઉભો રહ્યો. કે હા. તું ટગલી ડાળે એકલો ચડી ગયો અને એકલો બટકાવી ગયો. હવે તો બારું કાઢ. એની એક કથા છે બાપુ. પછી કે એમ કરીને તાંદુળની પોટલી ખેઈ ગઈ. આ દારિદ્રતાને લઈને બેઠો અને આમ જે હાથમાં તાંદુલ આવ્યા કૃષ્ણ રોઈ પીડ્યા. રૂક્ષ્મણી હોનાનો થાળ લાવો. જે મારી માં જશોદા મને તાંદુલ ખવડાવતી આજ સુદામા મારું બાળપણ લઈને આવ્યો છે. સુદામા તાંદુલ નથી લાવ્યો, મારી માં જશોદાની યાદી લઈને આવ્યો. બાપુ હોનાના થાળમાં એમ કહેવાય તાંદુલની પોટલી મૂકી. પણ જેમ જેમ એમ કહેવાય તાંદુલની પોટલીની ગાંઠો છોડીને એમ સુદામાના દારિદ્રના ભૂકા મળ્યા નીકળવા. અને મારો વાલો એટલો મોજમાં હતો ને, એક બુકડો બીજો બુકડો તો પોરબંદરમાં રીધી સીધી ખડી કરી નાખી. અને લહેરમાં એટલો હતો કે જો ત્રીજો બુકડો ભરી જાય તો હોનાની દ્વારકા દઈ દેવાનો હતો. રૂક્ષ્મણી હાથ પકડો બાયું નકર આગળ નવરિયું થઈ જાવું. અને એમાં કહે છે કાક બાપુ, રૂક્ષ્મણી કહે છે કે એટલા તો હવે અમારે હાટું રહેવા ગયો. પછી ખૂબ રોકાણા. કહે છે કે હવે મારે નીકળવું છે. હા, મન તમારું પોરબંદર પહોંચ્યું હોય તો હવે તમારે રોકાવાનું. હાલો હું વળાવ આવું. તાણે નો કર્યો અમારા જીવા બાબા જેવો. મહેમાન એમ કે નીકળો તો નીકળો.
હા તો એક કામ કરો સુદામા, આ તમે જે પહેરીને આવ્યા છો ને એ પહેરી જો ને, પીતાંબર મૂકી દો. સુદામા કે આ તો કઈ રીત છે યાર, હોનાની દ્વારકા ને એક જોડી લુગડા દેતો. પાછું સુદામા નથી રહેવું ઝૂંપડીમાં, જરકસી જામાં થોડા હારા લાગે. મારો નારાયણ જે કરે ઈની પોતળી પહેરી છે. કાગ કે ઘણા દીવી રજાલી દીવી પદે રે, કાગ કે ઘણા દીવી કાગ એને પાણી બાજે ભેળો બેહી જમાજે રે. દાદા અમારે વાળકમાં એવું હતું, મહેમાન આવે ને એટલે નેવે જોતા. નેવે શું કામ જોતા? રવાઈ ટીંગાતી હોય. રીઢી ભાળે તો ખોટી થાય. રવાઈ રીઢી ભાળે ને તો થાય કે છે દૂધ આણું, ત્યાં ખોટી થવાય. કા માખ્યું ભાળે, હા રહાવાળ વાળું ઘર છે, દૂધ વાળું ઘર છે, રોકાવાય. રવાઈ ને ફૂગી સડી ગઈ ને, હું તો અમથો આવ્યો તો બાપા, રામ 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 કર્યું. ભગવાન કૃષ્ણ વળાવા જાય છે, અરે વધવ છે બાપુ. હાલતા હાલતા વાતો કરતા 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 જ્યાં પોરબંદર નો હિમાળો દેખાણો, સુદામા કહે છે ગોવિંદ હવે એક ડગલું આગળ હાલો તો તમને સુદામાના સોગંદ છે. ગોપાલ ઘણું હાલી ગયા, આ મારું પોરબંદર દેખાય. હા સુદામા આવજો, આ વખતે આવું ત્યારે મારા ગોરાણી માને લેતા આવજો, બાળકોને લેતા આવજો. ગોવિંદ તું કોક દી ભૂલો પડશે, આવું આવીશ. ભેટી જ્યાં છૂટા પડ્યા, સુદામા હાલતા છે. જેમ જેમ સુદામા હાલતા જાય ભગવાન કૃષ્ણ એક નજરે જોવે છે, મારો બાપ આવ્યો છે, મારો સુદામા. જ્યાં જવાના જળમાં જ્યાં દેખાતો બંધ થયો, આંખમાં આહુડા આવે છે. ગોવિંદ પાંભળીથી આહુડા લૂસી કૃષ્ણ જ્યાં પાછું વાળું ફરે છે. ઓધવ કહે છે ગોપાલ, હા ઓધવ એક વાત પૂછું ભાઈ? પૂછો ને વધુ. કાયા ભલભલા રાજાઓને મેં આવતા જોયા છે, ભલભલા ઋષિઓને આવતા જોયા છે, રથીઓને આવતા જોયા, મહારથીઓને આવતા જોયા. મારો ગોવિંદ સિંહાસન થી નીચે એક ડગ મૂક્યો, એને બદલે તે આવ્યો ત્યારે દોટ દીધી. આજ વળાવા મેં પહેલી વાર આવો જોયો. તમને ખરેખર સુદામો મને બહુ ગમે છે વધવ, એ સુદામો મને બહુ ગમે છે. ગોપાલ તો તમારા રથની ક્યાં તાણ હતી, એકાદો રથડો મૂક્યો હોત તો પોરબંદર ન મૂક્યા હોત. હા વધવ હું કૃષ્ણ ધારત ને તો પાલખીમાં બેહાડીને આ સુદામાને હું મૂક્યા હોત. જો હું દુર્વાસાને મારા ખંભે લઈ શકતો હોઉં તો આ તો મારું ભેરું છે, પણ એને નથી રથમાં બેહાડતો, નથી પાલખીમાં બેહાડતો. એનું કારણ એટલું, આ મારો બાપ એટલો પવિત્ર છે આ બ્રાહ્મણ કે આ જે જે ધરતીમાં પગ મૂકે ને મારી ધરતી પવિત્ર થતી જાય. દાદા વાત ઉપર મને એકવાર એવું લાગે કે જાતા જાતા પોરબંદરના કેડે સુદામાને કીધું છે, સુદામા દ્વારકા આવ્યા ને, સોમનાથ ગયા છો ક્યારે? હમણાં નો ગયો હતો, જી આવજે ને. મને એવું લાગે કે એની શેલી કેળીને પવિત્ર કરવા માટે સુદામાને હકાર્યા છે. અને હવે એને કહે છે કે ભલે તમે પાલખીમાં ન બેસાડ્યા, પણ મનને ખબર છે ત્યાં તમે બધું પહોંચાડી દીધું. તો સુદામાને ભલે તમે રોક્યા નહીં, પણ એટલું તો કીધું હોત કે રોકાવું તો રોકાવ, ત્યાં ચિંતા નથી, ત્યાં મેં બધું પહોંચાડી દીધું છે, તો એને માનસિક શાંતિ ન થાત. ત્યારે કૃષ્ણ રોઈ પડ્યા ને એટલું કહે, વધવ માગનાર માણસ જો મારી પાસે માગીનો એકતો હોય તો હું દાતાર કેમ કહી શકું મેં તને એટલું દીધું છે?
કાગતે ઘણા દીવી રજા માગવી પડે રે કાગતે ઘણા દીવી રજા માગવી પડે રે મોરારી ની પાસે કાંઈ નામ માગ્યું રે ધન ધન ધારણા રે રે અરે ધન ધન ધારણા રે રે અરે ધન ધન